નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આવતી 12 તારીખે ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયની એકમ કસોટી છે। તો એના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। સંપૂર્ણ ઓરિજિનલ ક્વેશ્ચન બેંકની PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ અને ઓરિજિનલ ક્વેશ્ચન બેંક છે ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 અને માર્ક છે પછી અને વિષય છે વિજ્ઞાન અને સપ્ટેમ્બર મહિનાની ત્રીજી એકમ કસોટી છે। તો આની અંદર કયા કયા પ્રકરણ તમને પૂછવામાં આવવાના છે, તો પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 10 આ બે પ્રકરણ છે તમને એકમ કસોટીની અંદર આ વખતે પૂછાવાના છે। કઈ રીતે પ્રશ્ન આવવાના છે એની પણ તમને અહીંયા વિગત આખી આપેલી છે, પણ આપણે એમાં નથી પડતા, આપણે સીધા છે ક્વેશ્ચન તરફ આગળ વધીએ। આ પ્રમાણે તમને પ્રશ્ન છે એ પૂછાશે બધી રીતે। જોઈએ આપણે વિભાગ એ પ્રશ્ન નંબર 1, જેની અંદર સૌથી પહેલાં છે એ કુલ 15 જેટલા પ્રશ્નો આપેલા છે, જેમાંથી તમને કોઈ પણ 3 પ્રશ્નો છે પૂછવામાં આવશે। વિકલ્પો છે, જેની અંદર પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે, નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ અપચાના નિવારણ માટે થાય છે? તો મિત્રો એની અંદર જવાબ આવશે સી, એન્ટાસિડ। ત્યાર પછી બીજો પ્રશ્ન, એક દ્રાવણ ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે તો એની પીએચ ખાલી જગ્યા હોઈ શકે? તો મિત્રો એની પીએચ છે 10 હોઈ શકે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 3 નંબરનો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, ધોરણ 10નો એક વિદ્યાર્થી બ્લેકબોર્ડથી 5 મીટર દૂર બેઠા પછી બ્લેકબોર્ડ ઉપર લખેલા પ્રશ્નો સ્પષ્ટપણે જોઈ શકતો નથી, તો તે ખાલી જગ્યા પ્રકારની ખામી ધરાવે છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે લઘુદ્રષ્ટિ। ત્યાર પછી ખરા ખોટા છે, 4 નંબરનું વિધાન આપેલું છે, દ્વિકેન્દ્રી લેન્સની નીચેનો વક્રાકાર ભાગ બહિર્ગોળ લેન્સનો બનેલો હોય છે, તો વિધાન સાચું થશે। 5 નંબરનું વિધાન, કોર્નિયાની પાછળ આવેલ સ્નાયુમય પડદો કીકી તરીકે ઓળખાય છે, તો વિધાન ખોટું છે, કીકી તરીકે ઓળખાતું નથી। 6 નંબરનું વિધાન આપેલું છે, એસિટિક એસિડ પ્રબળ એસિડ છે, એસિટિક એસિડ પ્રબળ એસિડ છે, તો વિધાન છે મિત્રો એ ખોટું છે। ત્યાર પછી 7 નંબરનું વિધાન છે, જેમ જેમ પીએચનું મૂલ્ય 7થી વધીને 14 સુધી જાય તેમ તેમ દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OHનું મૂલ્ય વધે છે, તો વિધાન મિત્રો સાચું થશે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો ખાલી જગ્યા પૂરવાની છે। 8 નંબરની ખાલી જગ્યા આપેલી છે, એસિડ સ્વાદે ખાલી જગ્યા હોય તો એસિડ સ્વાદે કેવા હોય? તો કે ખાટા હોય। ત્યાર પછી તે ભીના લિટમસ પત્રને ખાલી જગ્યા બનાવે, તો એની અંદર આવશે ભૂરા। કેવું બનાવે? તો કે લાલ બનાવે। તો એસિડ સ્વાદે ખાટા હોય, તે ભૂરા લિટમસ પત્રને છે લાલ બનાવે છે। આવી રીતની ખાલી જગ્યા પૂરવાની થશે। 9 નંબરની ખાલી જગ્યા છે, બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા ઉમેરે છે, તો શું આવે? તો કે જૈવિક પદાર્થો। ત્યાર પછી 10 નંબરની ખાલી જગ્યા, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ એ ખાલી જગ્યા પરિવારના ક્ષાર છે, તો સોડિયમ ક્ષાર પરિવારના ક્ષાર છે। શું આવશે? સોડિયમ ક્ષાર પરિવારના ક્ષાર છે, આવી રીતનું થશે। ત્યાર પછી 11 નંબરની ખાલી જગ્યા છે, ડાક્ટર એક વ્યક્તિને આંખની ખામી માટે 2.5 ડાયોપ્ટર પાવરના ચશ્મા પહેરવાની સલાહ આપે છે, તો તે વ્યક્તિને ખાલી જગ્યા પ્રકારની ખામી હશે, તો એની કેવી ખામી હશે? તો કે ગુરુ દ્રષ્ટિની ખામી હશે। ત્યાર પછી 12 નંબરની ખાલી જગ્યા, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ ખાલી જગ્યા અંતરે હોય છે, તો 25 સેન્ટીમીટરે હોય છે। 13 નંબરનું વિધાન છે, ખાલી જગ્યા રંગના પ્રકાશનો વક્રીભવનાંક મહત્તમ હોય છે, એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપવાનો છે, તો એની અંદર આવશે જાંબલી। જાંબલી રંગના પ્રકાશનો વક્રીભવનાંક મહત્તમ હોય છે। 14 નંબરનું પ્રશ્ન છે, શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે, તેમ કઈ પ્રકાશીય ઘટનાને આધારે કહી શકાય? તો 14ની અંદર મિત્રો જવાબ આવશે શ્વેત પ્રકાશના વિભાજનના આધારે। 15 નંબરનો પ્રશ્ન, આલ્કલી એટલે શું? 15 નંબરનો પ્રશ્ન છે કે આલ્કલી એટલે શું? તો આલ્કલી એટલે એવો બેઝ કે જે પાણીની અંદર દ્રાવ્ય થાય। ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ બી આવે છે, જેની અંદર
5 પ્રશ્નો આપેલા છે, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન છે તમને આમાંથી પૂછવામાં આવશે. મોટાભાગે 2 તફાવત આપેલા છે. એક એસિડ બેઝનો તફાવત છે અને એક છે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ. લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ ખાસ તમે તૈયાર કરી લેજો. ઘણા પ્રશ્નો છે આના આધારે તમને પૂછવામાં આવે છે. ત્યાર પછી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ કેટલું હોય છે? એક પ્રશ્ન તો છે વિકલ્પમાં આવી ગયો છે. ત્યાર પછી ગરમ કરવાથી થતા ફેરફારને આધારે તમે ધોવાના સોડા અને ખાવાના સોડાને કેવી રીતે જુદા પાડશો? ત્યાર પછી જુદા જુદા ક્ષારની પીએચને આધારે તુલના કરો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 2 આવે છે, જેની અંદર સૌથી પહેલાં તમને વિભાગ એની અંદર છે એ 5 પ્રશ્ન આપેલા છે, વિકલ્પો આપેલા છે, જેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે. જેની અંદર પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પૈકી કયું એ મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય છે? તો એની અંદર મિત્રો જવાબમાં આવશે એ. બીજો પ્રશ્ન, નીચેનું વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રકાશનું તેના 7 ઘટક રંગોમાં જુદા પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવાય? તો કે પ્રકાશનું વિભાજન. ત્યાર પછી એક શબ્દની અંદર જવાબ આપો. એક વ્યક્તિ તેનાથી 2 મીટર દૂર રહેલ વસ્તુને જોઈ શકતો નથી. તેમની આંખની આ ખામીના નિવારણ માટે જરૂરી લેન્સનો પાવર કેટલો હશે? તો -0.5 ડાયોપ્ટર. ડી લખો તો પણ ચાલશે. મંદ સલ્ફ્યુરિક એસિડની ઝીંક સાથેની પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર CaSO4 1/2 આ રીતનું આખું સૂત્ર થશે. ત્યાર પછી મિત્રો વિભાગ બી 5 પ્રશ્ન છે, કોઈ પણ એક પ્રશ્ન છે તમારે લખવાનો થશે. અહીંયા પ્રશ્નો તમે જોઈ શકો છો. બધા પ્રશ્નો વાંચીશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. એના પછી મિત્રો પ્રશ્ન નંબર 3, જેની અંદર સૌથી પહેલાં છે કુલ 15 જેટલા પ્રશ્નો આપેલા છે. જેની વાત આપણે કરીએ તો વિકલ્પો છે મોટાભાગના. પહેલો વિકલ્પ આપેલો છે, એક સંયોજન એક્સને પાણીમાં ઓગાળતા બનતો ઘન સ્વરૂપનો ઓક્સાઇડ કે જે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. તો નીચેના પૈકી કયું તત્વ એક્સ હોઈ શકે? તો એની અંદર જવાબમાં મિત્રો આવશે ડી. બીજો પ્રશ્ન જોઈએ આપણે તો બીજો પ્રશ્ન છે, જો કેકમાં ટાર્ટરિક એસિડ ઉમેરવામાં ન આવે તો કેકનો સ્વાદ કડવો થાય છે, જેનું કારણ ખાલી જગ્યાની હાજરી છે. તો જવાબમાં મિત્રો આવશે સોડિયમ કાર્બોનેટ. 3 નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે, નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. તો મિત્રો 3 નંબરના પ્રશ્નની અંદર આવશે સિલિયરી સ્નાયુઓ. આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણ ખાલી જગ્યા દર્શાવે છે. તો એની અંદર આવશે આંખની ખામીનું નિવારણ. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. 5 નંબરનું વિધાન આપેલું છે, નેત્રપટલ એટલે કે રેટિના પર પ્રતિબિંબ 1/16 સેકન્ડ સુધી રહે છે. તો વિધાન મિત્રો સાચું થશે. 6 છે, શ્વેત પ્રકાશના વર્ણપટમાં જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી વધુ હોય છે. તો વિધાન ખોટું હોય છે. કોની કેન્દ્રીય લંબાઈ વધુ હોય? તો કે લાલની હોય. 7 નંબરનું વિધાન, 2 સંયોજનો A અને Bની pH અનુક્રમે 5 અને 8 છે. તો B સ્વભાવે એસિડિક હશે. તો વિધાન ખોટું થશે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે 4 મિનિટનો તફાવત હોય છે. તો 8 નંબરનું વિધાન છે પણ ખોટું થશે. 9 નંબરનું વિધાન છે એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે. માનવ આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલા સેન્ટીમીટર હોય? તો કે 2.5. દાંત પરના ઇનેમલમાં ખાલી જગ્યા હાજર હોય છે. તો 10 નંબરની ખાલી જગ્યાની અંદર આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટ. એના પછી 11, વાતાવરણના કણો દ્વારા ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળ રીતે પ્રકીર્ણન થાય છે. ખાલી જગ્યામાં આવશે ભૂરા. ત્યાર પછી મિત્રો એક વાક્યની અંદર જવાબ આપવાનો છે. H+ આયનોની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થાય? તો જેમ વધે તેમ એસિડિકતા વધે અને જેમ ઘટે તેમ એસિડિકતા પણ ઘટે. આવી રીતે તમે આખું લખી શકો. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય? H2 હાઇડ્રોજન થાય. ત્યાર પછી સામાન્ય રીતે મેઘધનુષ્યની દિશા કઈ હોય?
તો કે સૂર્યની વિરુદ્ધ દિશા તરફનું હોય છે. વ્યાખ્યા આપવાની છે પ્રકાશનું વિભાજન. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની જે પ્રક્રિયા છે અને પ્રકાશનું વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો એના પછી કુલ 10 પ્રશ્નો આપેલા છે. કોઈ પણ 2 પ્રશ્નો તમને 2 માર્ક્સની અંદર પૂછાવાના છે. પ્રશ્ન તમે બધા અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4 આવશે. પ્રશ્ન નંબર 4 આવે છે જેની અંદર સૌથી પહેલાં ખરા ખોટા તમને આપેલા છે કે કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ હોય છે. તો વિધાન મિત્રો ખોટું થશે. ધોવાના સોડાનું અણુસૂત્ર અહીંયા લખેલું છે તો એ અણુસૂત્ર ખોટું છે. તારાઓનું ટમટમવું એ તારાઓમાંથી આવતા પ્રકાશના વાતાવરણીય વક્રીભવનને કારણે હોય છે. તો ત્રીજું વિધાન સાચું છે. એના પછી ચોથું વિધાન છે એ ખોટું થશે. 5 નંબરનું વિધાન અહીંયા આપેલું છે. પ્રકિર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકિર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. તો 5 નંબરનું વિધાન છે ખોટું થશે. 6 નંબરનું વિધાન ટામેટામાં સાઇટ્રિક એસિડ હોય છે. તો એ વિધાન પણ ખોટું થશે. પ્લાસ્ટર ઓફ પેરિસનું અણુસૂત્ર અહીંયા આપેલું છે તો એ ખોટું છે કે સાચું? તો કે એ ખોટું છે. એના પછી 8 નંબરનું વિધાન શુદ્ધ પાણી અને રુધિરની pH 7.4 હોય છે. તો વિધાન સાચું છે. એના પછી એક વાક્યની અંદર ઉત્તર આપવાના છે. અહીંયા આપેલું છે H2O શું દર્શાવે છે? તો એ પાણીની હાજરી દર્શાવે છે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કઈ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે? તો ક્લોરો આલ્કલી જે પ્રક્રિયા છે એના દ્વારા સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ કરવામાં આવે છે. ત્યાર પછી 5 પ્રશ્નો આપેલા છે 2 માર્કના. કોઈ પણ એક પ્રશ્ન છે તમને આમાંથી પૂછવામાં આવશે. ઓકે, તો આ હતી મિત્રો તમારી એકમ કસોટીની ક્વેશ્ચન બેંક. આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે એકમ કસોટી હોય, આઈએમપી પ્રશ્નો હોય, બધું તમને આ ચેનલ ઉપર મળી રહેશે. ઓકે, તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.